પપ્પા. હા પપ્પા. પપ્પા હું બસ પહોંચવાની જ છું, થોડીક વારમાં પહોંચી જઈશ. ના ના પપ્પા, લેવા આવવાની જરૂર નથી. બસ હવે રિક્ષા આવે ને એટલે આવી જાઉં. ઓકે પપ્પા. હા બાય પપ્પા. ઓકે ટેક કેર. પપ્પા રિક્ષા આવી ગઈ છે. હા હું રાખું છું. હા, ઈશ્વરભાઈના દીકરાના લગ્ન છે ને એમણે કામ સોંપ્યું તો એમને કહી દઉં કે થઈ ગયું છે. જય શ્રી કૃષ્ણ ઈશ્વરભાઈ. હા, તમે સોંપેલ કામ થઈ ગયું છે અને સરસ મજાનું કામ કરશે એની મારી પાકી ગેરંટી છે. હા, ત્યાં જ આપણે પીએસ વિડીયો ફિલ્મ્સમાં. અરે બહુ સરસ કામ કરે છે લોકો. તમે એ ફિકર છોડી દો. એની જવાબદારી મારી. હા, જય શ્રી કૃષ્ણ. બીજું કોઈ કામ હોય તો કહેજો. હાય ડેડ. અરે અંકિતા બેટા, જય શ્રી કૃષ્ણ. આવી ગઈ તું એમ ને? કેમ રહ્યો તારો પ્રવાસ? પપ્પા, પ્રવાસની શું વાત કરું. મુંબઈથી ટ્રેનમાં બેઠીને તો ખબર નહીં એક છીછરો છોકરો મારી પાછળ પાછળ જોયા કરતો હતો. અમારી પાછળની સીટમાં જ બેઠો હતો.
મને કેવી ખરાબ નજરથી જોતો હતો. એ બધું તો ઠીક, પણ સ્ટેશન નથી, છેક અહીંયા ઘર સુધી આવી ગયો છે. આ તો શું વાત કરે છે? સાચું કહું છું પપ્પા. ક્યાં છે છોકરો? પપ્પા, છેક દરવાજે સુધી આવી ગયો છે. આ શું વાત કરે છે? એની એટલી હિંમત કે અહીંયા સુધી આવી ગયો? ઊભી રહે તો. ક્યાં છે? ક્યાં છે? કેમ મારી દીકરીનો મુંબઈથી પીછો કરતો આવ્યો છે અહીંયા? હે? અરે અંકલ, પણ મારી વાત તો સાંભળો. હરામખોર! છોકરી એકલી ભાઈ નથી, તેનો પીછો કરવા માંડે છે. અરે ના ના, અરે તમને કઈ બીજું કઈ આવડે છે કે નહીં? બીજું કઈ સૂચે છે કે નહીં? મેં પીછો નથી કર્યો. તમે મારી વાત તો પહેલા સાંભળો. મારે તારી કોઈ વાત સાંભળવા નથી. ચૂપ! તને તો છે ને પોલીસને બોલાવીને સોંપી દઈશ. દંડા પડશે ને ત્યારે ખબર પડશે તને. હરામખોરો! અરે ના ના અંકલ, તમે પહેલા મારી વાત તો સાંભળો. આ ચેન નથી પડતું. શટ અપ! હાલો, તમને તો છે ને દંડા મરાવવા જોઈએ તો જ ખબર પડે. જાય છે અહીંથી જતો રહે, નહીં તો છે ને પોલીસને અત્યારે જ બોલાવું છું. ભાગ અહીંથી! હટ! હરામખોર! હા, ચાલ તો ને. આવી ગયો બેટા? બેટા પાણી લાવજે તો ભાઈ માટે. હા લાવી મમ્મી. બેટા શું વાત છે? તું તો મુંબઈ ગયો હતો ને? હા ભાઈ, હા તારી ટ્રીપ કેવી રહી છે મુંબઈની? આમ અચાનક પાછો આવી ગયો, આટલો બધો ઉદાસ છે, શું વાત છે? ના મમ્મી, એવું કઈ નથી. પણ હું સ્ટેશન પરથી ઉતર્યો ને, ત્યાં મારી સાથે જે છોકરી હતી ને, એ છોકરી બાકડે બેઠી હતી અને ફોન પર વાત કરતા કરતા એ નીકળી ગઈ. અને મારી નજર પડી તો જોયું એની સોનાની ચેન બાકડા પર જ રહી ગઈ હતી. અને પછી મેં એ ચેન લઈ લીધી. એટલે પણ બેટા હા ચેન તો મોંઘો લાગે છે, 2-3 તોલાનો છે એટલે. હા ભાઈ, અને તારે એ છોકરીની પાછળ પાછળ જવાય ને, આ ચેન એને આપી આવ્યો હતો ને. હા બેન, તારી વાત સાચી. મેં રિક્ષા કરી, એના ઘર સુધી પહોંચ્યો, પણ ખબર નહીં એણે એના પપ્પાને શું કીધું. એના પપ્પા બહાર આવીને મને તમાચા મારવા લાગ્યા. અરે તમાચા તો ઠીક, મારી એક વાત પર ન સાંભળી અને મને ધક્કો મારીને કાઢી નાખ્યો. હા તો ખરું કહેવાય. આમ જોવા જઈએ ને તો માણસાઈનો તો જમાનો જ નથી. અરે તું તો સારું કરવા ગયો હતો. છોડે બધી વાતને. આ તારા પપ્પા ઓફિસના કામે બહાર ગયા છે, હમણાં આવે ને એટલે આ બાબતે આપણે એને વાત કરીએ, કંઈક રસ્તો કાઢીએ. અરે ભાઈ, પણ તે માર શું કરવા ખાધો? હા ચેન એના મોઢા ઉપર મારી ના દેવાય કે આ લ્યો તમારો ચેન. અરે બધું એટલું જલ્દીમાં થઈ ગયું. હું કહું કે ન કહું એ પહેલા તો મને ધક્કો મારીને કાઢી મૂક્યો. મારી એક વાત પણ ન સાંભળી એમણે. કઈ વાંધો નહીં બેટા, જ્યારે ચેન એના બેગમાંથી નહીં મળે ને ત્યારે એને આ બધી વસ્તુ સમજાશે. છોડ હવે આ બધી વાત. રોકા, આ ચેન તું સાચવીને અમારી તિજોરીમાં મૂકી દે. અને સાંભળ, ભાઈ માટે ચા નાસ્તો બનાવી દે. તું હાથ પગ મોઢું ધોઈને ફ્રેશ થઈ જા અને ચા નાસ્તો કરી લે. આ બધી ચિંતા છોડી દે. ગુડ મોર્નિંગ પપ્પા. અરે વેરી ગુડ મોર્નિંગ બેટા. તૈયાર થઈ ગઈ એમ ને? હા, તૈયાર થઈ ગઈ અને બહાર પણ જવાની છું. હા, કાલે મેં તમને વાત કરી હતી, મારી ફ્રેન્ડનો બર્થડે છે. ઓકે ઓકે. પણ બેટા તું આ મુંબઈ ગઈ હતી તો તારી મુસાફરી કેમ રહી? પપ્પા તમને ખબર તો છે,
તમારી આ દીકરી મોજ મસ્તી કરવામાં એકેય વસ્તુ નથી મૂકતી. હા, એમાં પૂછવાનું હોય. અને ગોવામાં તો મેં બહુ જ મજા કરી છે, અને એ પણ દરિયા કિનારે. એની તો વાત જ પૂછો માં. અને બીજું, મેં છે ને દરિયામાં બોટ રાઇડિંગ પણ કરી. તું છે ને બહુ રિસ્ક લે છો ભાઈ, આવું કરવાનું નહીં બધું. પેલી કહેવત છે ને કે રિસ્ક હે તો ઇશ્ક હે. આ એના જેવું. આ રિસ્ક ના લઈએ તો બધા અનુભવો તો થવાના જ નથી ને. હા, હવે તારી ગમતી પ્રવૃત્તિઓ છે એટલે ઓકે, ચાલો વાંધો નહીં. પણ બેટા હું શું કહેતો હતો, આ તો મુંબઈથી રિટર્ન આવી તો પેલો છોકરો તારી સાથે ત્યાંથી કઈ તને હેરાન તો નથી કર્યો ને? પપ્પા, એ છોકરાની તો શું વાત કરું, આખા રસ્તામાં હેરાન કરી નાખી છે. એક તો એ બોમ્બે થી ડબ્બામાં ચડ્યો હતો ત્યારથી જ મારા ઉપર એની નજર હતી. ખબર નહીં કેવી નજરે જોતો હતો. અને એમાં પણ વચ્ચે રસ્તામાં વાપી આવ્યું તો વાપીમાં ડબ્બામાંથી બધા જ પેસેન્જરો ઉતરી ગયા અને એ છોકરો બચ્યો એક, અને એક હું, તમારી દીકરી. અને કેવી નજરથી જોતો તો, મને તો કેટલી બીક લાગતી હતી. માંડ ઘરે પહોંચી. એટલે જ તને બેટા હું કહું છું કે તારે છે ને લાંબી મુસાફરીમાં ક્યાંય એકલા ન જવાનું, અને ક્યારેક મુસીબત આવી પડી ને તો હેરાન થઈ જઈશ. પપ્પા કઈ વાંધો નહીં, હવે હું મારું ધ્યાન રાખીશ અને સજાગ રહીશ. તમે મારી ચિંતા નહીં કરતા. બેટા ચિંતા તો થાય ને, તું મારી લાડકી છો. હે હવે ચિંતા નહીં કરતા. બાકી તમારી આ દીકરીને કાંઈ નહીં થાય, કારણ કે તમને ખબર છે મારા પપ્પા કોણ છે? બધી વાત સાચી બેટા, પણ તારા સિવાય છે કોઈ મારું બીજું? અને હા, જો વાતો જ કર્યા કરીશ તારે નીકળવાનું મોડું નથી થતું? થાય છે ને, મોડું થાય જ છે. પણ હું શું કામ આવી હતી એ તમને નથી ખબર ને? હું હા, એ મળી જશે. જો મારું પાકીટ પડ્યું છે, ત્યાંથી લઈ લેજે. અને મારે થોડું કામ છે એટલે હું રોકાવું છું થોડીક વાર. તું નીકળ. હા પપ્પા. આ ભાઈ આવ્યા કેમ નહીં? અરે અંકિતા, હા બેટા બોલ. હેલો પપ્પા, પેલો છોકરો મારો પીછો કરે છે. તું છે ક્યાં પણ? આ કોઝવે ની પાસે. હા બેટા, એક કામ કર, થોડી વાર તું ત્યાં ઊભી રહે અને એને લલચાવી રાખ. હું બસ 2 જ મિનિટમાં પહોંચું છું ત્યાં. પપ્પા જલ્દી આવો ને. હા, હું આવું છું. ચાલ, ફિકર ન કરતી તું. હા પપ્પા. આજે એનો છે ને વારો કાઢ નાખવો છે. પપ્પા ક્યારે આવશે? રામખોર, આલા કૂતરા, એટલે ખાતા નહીં કહેવાનું. હે કો ભૂલી ગયો? હે મારી દીકરીનો પીછો કરે છે. હું પીછો નથી કરતો, હું તો ચેન આપવા માટે આવ્યો છું. મારી કોઈ લેવાની સાંભળી નથી. આ ચેન આપવાના બહાને મારી દીકરીને ફોસલાવા માંગે છે અને પ્રાંજળમાં ફસાવવા માંગે છે. ના આરામ. અરે એવું કાંઈ નથી, તમે મારી વાત તો સાંભળો. તમે મારવાનું બંધ કરો, હું તો માત્ર ચેન આપવા માટે આવ્યો આ છું. તારી ચેન આપવાનો છે ને, કારસો સક્સેસ નહીં જાય, સમજી ગયો તું? અરે કોઈ કારસો નથી, તમે મારી વાત કેમ નથી સાંભળતા? હું તો માત્ર ચેન આપવા માટે પાછળ આવ્યો છું. એક વાત કરે છે. સારી ચેન આપવાની તારે મને? તમે મારી વાત તો સાંભળો, હું ચેન આપવા માટે જ આવ્યો છું. મારે તારી કોઈ વાત સાંભળવાની થતી નથી, સમજો તો? અરે તમારામાં માણસાઈ જેવું છે કે નહીં? હરામખોર, હજી બોલે છે મારી સામે? આજ પછી જો મારી છોકરીની સામે તે જોયું છે ને તો મારાથી ભૂંડો બીજો કોઈ નથી. તને છે ને પોલીસ માં મોકલીને હાડકા ખોખલા કરી નાખીશ તારા, સમજી ગયો તું? ક્યાં છે? આવી લાગે ક્યાં છે? હરામખોરો સાલા. ચાલ બેટા.
મિનિટ, મારે વાત કરવી છે. બેસો ને. હા બોલ ને, શું કહેવું છે? તમને ખબર છે આપણા આકાશ સાથે શું બન્યું? અરે એને કોઈ છોકરી મળી હતી બસ સ્ટેન્ડ પર, અને અચાનક એ છોકરીને રિક્ષા મળતા એ તો નીકળી ગઈ, પણ એની સોનાની ચેન ત્યાં ને ત્યાં પડી ગઈ. એટલે આકાશે એ રિક્ષાનો પીછો કર્યો અને એના ઘરે ગયો. અરે એ ચેનની હજી કઈ વાત કરવા જાય ન જાય ત્યાં સુધીમાં એ છોકરીનો બાપ અને છોકરી બંને ઊંધો આરોપ નાખ્યો કે આ તો મારી છોકરીની પાછળ પાછળ આવે છે, અને એમ કરીને 2-3 ઝાપટ પણ મારી દીધી. આ તો ઓલા જેવું થયું, ધરમ કરતા ધાડ પડી. શું વાત કરે છે? એ લોકોએ આપણા દીકરાને લાફો મારી દીધો. ખોટું થયું છે. હું આપણા દીકરાને બહુ સારી રીતે ઓળખું છું. એ બિચારો કોઈ છોકરી સામે ઊંચી નજર કરીને જોતો પણ નથી. એ તો છે જ. તમને તો ખબર જ છે ને, અત્યારે આ સમયમાં ઘણી વખત એવું બનતું હોય કે કોઈ માણસ રિક્ષામાં કઈ ભૂલી જાય, કોઈ માણસ બસમાં કઈ ભૂલી જાય, અને એનું એડ્રેસ શોધીને લોકો ઘર સુધી આપવા માટે પણ જાય છે. તો સામેવાળો માણસ એનો અહેસાન માને, અરે આભાર માને. પણ આ લોકો તો વિચિત્ર માણસ છે. આભાર માનવાના બદલે આ તો સામે ચોટે એવા માણસ. ખોટા આક્ષેપો નાખીને મારા દીકરાને બદનામ કરવાના કાવતરા કરે છે. કોઈ વાંધો નહીં. હવે આકાશને ત્યાં નથી મોકલવો. એ ચેન આપવા હું જ એના ઘરે જઈશ. હું એ જોઉં તો ખરો એનો બાપ કેવા આતડા સ્વભાવનો છે. વાહ, ખરેખર તમારે જવું જોઈએ હો. પછી 2 અતડા સ્વભાવ વાળા ભેગા થાય, ઝઘડો થાય અને સામ સામે તીખારા કરવા જોઈએ. અરે નથી જવું તમારે. અને આમ પણ આકાશ સવારમાં વહેલો ઉઠીને પેલા એના ઘરે ચેન આપવા માટે જ ગયો છે. હા, ચેને તો બહુ કરી છે. આવતો જશે હમણાં પાછો. બેટા, વળી પાછું શું થયું? આજે તો તું પેલી છોકરીના ઘરે ગયો હતો ને ચેન આપવા? હા મમ્મી, ગયો હતો. પણ આજે પણ શું એ જ થયું જે ન થવાનું હોય. એટલે તું કહેવા શું માંગે છે? આજે પણ એ લોકોએ તારી સાથે તોછડું વર્તન જ કર્યું? હા મમ્મી, હું એમના ઘરે ગયો હતો. બહાર રાહ જોતો હતો કે એ બહાર આવે અને હું એમને ચેન આપી દઉં, પણ ત્યાં બાપ દીકરી બહાર આવ્યા અને કઈ પૂછ્યા વગર સીધા મારવા જ લાગ્યા. મારી એક વાત પણ નથી સાંભળતા, બસ મને મારવા જ લાગ્યા. હા તો ખરું કહેવાય. મને લાગે છે કે આ બંને બાપ દીકરીમાં આટો ઓછો છે. અરે સામેવાળાની વાત સાંભળ્યા વગર કોઈ ઉપર હાથ ઉપાડી લેવો, આ તો ક્યાંનો ન્યાય છે? બુદ્ધિ વગરના. હા, તારી વાત ખરી છે. આવા માણસોને બુદ્ધિ વગરના જ કહેવાય. આકાશ, આ તારી મમ્મી મને બધી વાત કરી, પણ મને નથી સમજાતું તું વારા ઘડીએ શું કામ એની ઘરે જાય છે? તને ખબર છે કે તારી વાત નથી સાંભળતા. એનો બાપ તો હાવ નકામો મને લાગે છે કે તારા પર હાથ ઉપાડે છે. એક કામ કર, હવે તારે ત્યાં જવાની જરૂર નથી. હું એની ઘરે જઈશ અને એ લોકોને સમજાવીને ચેન આપી દઈશ. હું પણ એ જ કહું છું. શું કામ જાય છે તું એ લોકોના ઘરે? અરે જેનામાં બુદ્ધિ નામે જીરો છે. હું તો કહું છું કે આ ચેન આપવા જવાની જરૂર જ નથી. ફેંકી દે ને બેટા આ ચેન ઉકરડામાં, અને કાં તો પછી પોલીસના હવાલે કરી દે. પોલીસને જે કરવું હશે ને એ કરશે. આપણે ખોટું મગજ ઉપર લેવાની જરૂર નથી. ના મમ્મી, આપણે આ વાતને પોલીસ સ્ટેશન સુધી નથી લઈ જાવી. આપણે જ એમને ચેન પહોંચાડી દઈશું. પણ આકાશ, તું એક વાત કેમ નથી સમજતો? એ લોકો એક વાત તારી સાંભળે છે, તારી પર અવળો આરોપ નાખીને તને સીધા મારવા જ મળે છે. આકાશ, તારે ચેન પોલીસના હવાલે નથી કરવો ને, હાથો હાથ જ આપવો છે. તો હવે આ ચેન આપવા માટે હું અને તારા પપ્પા આજે જ જઈશું. મળીશું એના બાપને અને એની દીકરીને, ખખડાવશું કે સમજ્યા વગર તમે કોઈ પણ જાતનો આક્ષેપ મૂકો ને એ સારી વાત ન કહેવાય. એટલે આજે જ અમે એના ઘરે જઈશું અને આ ચેન એના મોઢા ઉપર મારીને પાછા આવશું. કાંઈ વાંધો નહીં મમ્મી, હું તમને એડ્રેસ આપું છું. તમે અને પપ્પા જાઓ અને આ ચેનને આપી આવો એટલે આ કામ પત્તું થાય.
અહીંયા તો તાળું માર્યું છે. આ તો ધર્મનો ધક્કો થયો. કોઈ દેખાતુંય નથી. છે કોઈ અંદર? કામ કરીએ આપણે આ ભાઈ ઊભા છે ને એને પૂછીએ. ભાઈ, આ અશોકભાઈ ને ઈ લોકો અહીંયા રહે છે નહીં ઘરે? હા, એ લોકો ઉપર દેખ મારે છે પણ બોલો ને, અમારે એનું કામ હતું. કેમ આજે દેખાતા નથી એ લોકો? એ બાપ દીકરીનું કાંઈ ઠેકાણું નથી. એ રખડ્યા કરતા હોય અને તાળું માર્યું ક્યાં કોઈ ખબર નથી. બીજા કોઈને ખબર હશે? નહીં, એ એનું કઈ ઠેકાણું હોતું જ નથી. એ ગમે ત્યારે આવે ને ગમે ત્યારે વયા છે. આભાર હો ભાઈ. મને એમ હતું કે આજે એને મળીને આ ચેન એના મોઢા ઉપર મારવો અને આપણા દીકરાને જે માર્યો છે ને એનો બદલો લેવો છે. મને તો લાગે આ બાપ દીકરી છે ને બેવના કોઈ ઠેકાણા નથી. ક્યાં હોય કોને ખબર. ચાલો રાહ જોવી છે કે નીકળવું છે? એને ક્યાં સુધી રાહ જોઈશું? એનો કચરો જોડો છે, ક્યારે આવશે પછી ચાલો. પાસે આવશું. ચાલ. પપ્પા, એક વાત મેં તમને નથી કરી, એક કરવી છે. એવી તો કઈ વાત છે જે તે મને નથી કરી? હું મુંબઈથી આવીને એ પછીનો મારો પેલો સોનાનો ચેન નથી મળતો. આડે હાથે ક્યાંક મુકાઈ ગયો છે બેટા, શોધ ને બરાબર. ના પપ્પા, મેં મારા કબાટમાં અને આખા ઘરમાં ફંફોડી નાખ્યું છે બધું, પણ ક્યાંય નથી મળતો. તો મુંબઈ તારી માસીને ત્યાં પડી રહ્યો છે, ફોન કરીને પૂછી જો એને. અમે કાજલ માસીને ફોન કરીને પણ પૂછ્યું, પણ એણે પણ ઘરમાં બધે જ જોઈ નાખ્યું છે, ત્યાં પણ નથી. આ તારી બે કાળજી કહેવાય બેટા. એ સોનાનો ચેન પોણા 2 લાખ રૂપિયાનો થતો હતો, તને ખબર છે? કિંમતી ચેન છે. હા પપ્પા, જાણું છું, થોડા 2 લાખનો હતો, પણ આ ક્યાંક મુકાઈ ગયો છે કે ખોવાઈ ગયો છે, કઈ સમજણ નથી પડતી. આ ચેન નથી પડતું. હા, તારો પીછો જે છોકરો કરતો હતો ને એ કઈક ચેન ચેન એવું કઈક બોલતો હતો. એને તારો ચેન ચોરી લીધો હશે. હા પપ્પા, મને પણ એ છોકરા ઉપર શંકા નહીં, પૂરો વિશ્વાસ છે કે એણે જ મારો આ સોનાનો ચેન લીધો છે. પહેલા તો ચોરી કરી અને પછી પાછળથી મને આપવાના બહાને મને પટાવવાની કોશિશ કરતો હતો. પણ બચ્ચું, હું આવી રીતે તારા હાથમાં નહીં આવું. મને આ સોનાની ચેન અને તારા કરતા તો મારા મા બાપની ઇજ્જત ને આબરૂ વધારે વાલી છે. છોડ બેટા, તું ચિંતા છોડ દે નહીં. અને જો આજ પછી એ છોકરો તને મળે ને તો એની સામે સણસણતો જવાબ આપી દેજે. અને ત્યાંથી નીકળી જજે, એમના મોઢે નહીં લાગતી. અને હા, એના કરતા પણ તને વધારે કિંમતી સોનાનો ચેન બનાવી આપીશ. બસ રાજી હવે? થેન્ક યુ પપ્પા. હાથી ચાલવા નીકળી છું. હા, વધારે પડતું આજે ખવાઈ ગયું હતું ને તો મેં કીધું થોડું ચાલી લઉં. બાકી ગેસ ને એવું ના થાય. છોકરી છે મેડમ. ના ના, ઓ મેડમ, કઈ જ વાત નહીં. ઉભા રહો મેડમ. અરે મેડમ, ઉભા તો રહો, મારી વાત તો સાંભળો. અરે મેડમ. નાલાયક, તારી હવે એટલી હિંમત થઈ ગઈ કે હું જ્યાં જાઉં પાછળ પાછળ આવ્યો લાગે છે. તે મને સ્પર્શ કરવાની હિંમત કેમ કરી? હા, તારા મા બાપે તને આ સંસ્કાર આપ્યા છે. આરામ કર. જ્યાં જુઓ ત્યાં પાછળ પાછળ. શું થયું રે? આ જુઓ ને અંકલ, ક્યારનો મારો પીછો કરે છે ને હેરાન કરે છે મને. કેમ તું ભાઈ છોકરીને રસ્તામાં આતરા કરે છે દર વખતે? કેમ તારા ઘરમાં મા બે નથી? આવા સંસ્કાર તને આપ્યા છે? અરે એવું નથી, મારી વાત તો અરે સાંભળો. ચૂપ કર. આજ પછી જો અહીંયા દેખાયો છે કે મારો પીછો કર્યો છે ને, ધ્યાન રાખજે. મારા જેવું ખરાબ કોઈ નહીં થાય. અને તારા શું હાલ થાય ને એનું તો તે વિચાર્યું જ નહીં હોય. હવે છે ને બીજી વાર આ રસ્તા ઉપર દેખાતો નહીં. જોઈ વિચારીને હાલજે. અને આખો ફાડી ફાડીને જોવે છે શેનો? જા હવે નીકળ અહીંયાથી. હવે બીજી વાર આ રસ્તા પર દેખાતો નહીં.
તું જા અને ધ્યાન રાખજે આ વખતે બીજો નીકળે કોઈ છોકરી સામું જોયું ને તો તારો વારો પડી જાય નીકળ જા ખરી છે આ છોકરી મારી એક વાત નથી સાંભળતી મમ્મી સાચું જ કહેતા હતા કે આવાની દયા ખવાય જ નહીં ઘરમાં ગઈ એની ચેન અને ઘરે જઈને હું ફેંકી દઈશ પપ્પા અરે બેટા શું થયું છે તું કેમ આમ ગભરાયેલી લાગે છે તું તો તારી કોઈ ફ્રેન્ડ મળવા ગઈ હતી ને તો શું થયું હા પપ્પા હું જાતી જ હતી તો પેલો છોકરો પેલો આવારા છોકરો મારી પાછળ પાછળ આવતો હતો ને આ વખતે તો મારા ખભા પર હાથ મૂક્યો આ સારું થયું કોઈ અંકલ એક આવી ગયા વચ્ચે ત્યારે તો પાછો ઘર તરફ આવે અરે આ બદમાશ છોકરો તો મારી દીકરીની પાછળ પડી ગયો છે રામખોરને પાઠ ભણાવવા પડશે પપ્પા આનું તો કંઈક કરવું જ પડશે મારું તો ઘરની બહાર નીકળવાનું આરામ થઈ ગયું છે ક્યાંય જઈ નથી શકતી ક્યાંય આવી નથી શકતી ભાઈ એક કામ કરીએ તો પોલીસ કેસ કરી દઈએ તો ના બેટા તું જરાય ગભરામાં આ વખતે પોલીસ કેસ કરવાનો થતો પણ એના હાડકા ખોખરા કરાવી નાખવાના થાય છે કહેવાય છે ને લાતો કે ભૂત બાતો સે નહીં માનતે મારો એક મિત્ર છે એને કામ સોંપું છું હેલો લાલા તારું કામ પડ્યું છે હા ફોટો મોકલી આપું છું તને પૂરો કરી દે ને હા એના હાડકા પાછળ તોડી નાખ તો જ એને ખબર પડશે હા મોકલી આપીશ તું કામ પતાવ પેલા ડેડ જોજો આ વાતની કોઈને ખબર ના પડે અરે બેટા તું ચિંતા ના કર ખાસ વિશ્વાસુ માણસ છે મારો હવે એ છોકરો છે ને તારી સામું ક્યારેય નહીં જોવે સમજી ગઈ તું પણ હા બેટા એનો ફોટો છે તારી પાસે હા પપ્પા જ્યારે મને ઘૂરતો હતો ને ત્યારે દૂરથી મેં એનો ફોટો તો લઈ જ લીધો છે મને ખબર હતી કે આ છોકરો આટલી આસાનીથી મારો પીછો નહીં છોડે હું તમને વોટ્સઅપ કરી દઉં હા બેટા મોકલી આપ મોકલી આપ્યો હા હવે જો બેટા તારો આવી બલાઓને તો છે ને ઉગતા જ ડામી દેવાની હોય સમજી ગઈ એ કોણ છો તમે શું કામ છે
લો પપ્પા, આ તમારી ડાયાબિટીસ વાળી સુગર ફ્રી ચા છે. હા, ટાઈમ થાય એટલે તું ચા તો આપી જ દે છે મને. અને કઈ બાજુ જવાનું પ્લાનિંગ છે બધું? પપ્પા, એમાં એવું છે ને કે મારે એક જગ્યાએ જવું પડે એમ જ છે. ક્યાં જવાનું થાય છે? આ અડાજણ પાલ. તમને યાદ છે, હું આણંદમાં કોલેજ કરતી હતી ત્યારે મારી એક બેસ્ટ ફ્રેન્ડ હતી, પૂર્વિતા. આપણા ઘરે 15 દિવસ રોકાતી પણ હતી. હા, હવે ઓળખું છું હવે પૂર્વીને. એનું શું છે? એનું કંઈ નથી, પણ એના ભાઈની ડેથ થઈ ગઈ છે, એટલે એને ત્યાં બેસણામાં જવું પડે એમ છે. એ હમણાં જ અહીંયા શિફ્ટ થયા છે. સારું, કઈ વાંધો નહીં. તો જઈ આવ, પણ સાચવીને જજે. પપ્પા, તમે ફ્રી હોય તો મારી સાથે આવો ને, આપણે બંને જઈ આવીએ તો એને પણ સારું લાગે. જો બેટા, હું આવી શકું એમ નથી. આ મંથ એન્ડિંગ ચાલે છે અને મારી પાસે ખૂબ કામ છે એકાઉન્ટને લઈને, એટલે તું જઈ આવ. અને હા, પેલા છોકરાથી જરા પણ ગભરાવાની જરૂર નથી. મારી વાત થઈ ગઈ છે. એ છોકરાનું કામ તમામ થઈ ગયું છે અને અત્યારે તો ક્યાંય હોસ્પિટલમાં છે ને ખાટલા પડ્યો છે. એટલે એ તો છે ને તારી સામે આવશે પણ નહીં ક્યાંય. બેફિકર થઈને જા, જઈ આવ તમ તારે. સારું પપ્પા, હું જઈ આવું. હા બેટા. હે ભગવાન, આ તો એ જ છોકરો છે જે રોજે મારો પીછો કરતો હતો. શું આ પૂર્વિતાનો ભાઈ હશે? પૂર્વિતા, આ તારા ભાઈને શું થયું હતું? મારા ભાઈને ગુંડાઓએ ઢોર માર્યો અને માથામાં એમરેજ થઈ ગયો ને અમને લોકોને છોડીને જતો રહ્યો. બેટા, આ 1 મહિના પહેલાની વાત છે. મારા દીકરાને બસ સ્ટેન્ડેથી એક સોનાની ચેન મળી હતી. એ કોઈ છોકરીની હતી. એ માણસાઈ બતાવવા ગયો અને એ છોકરીનો પીછો કરીને એ ચેન એના ઘરે આપવા ગયો. મારા દીકરાના નસીબ ખરાબ હતા, એટલે સામેવાળાએ બધું ઊંધું લઈ લીધું અને મારા દીકરા ઉપર ઊંધા આક્ષેપો મૂક્યા. હા બેટા, એ છોકરીના પપ્પા મારા દીકરાને ગલત સમજી બેઠા. એને એવું થયું કે આ છોકરો મારી છોકરીનો પીછો કરે છે અને હેરાન કરે છે, એવું સમજી એને 2 વખત એને ઢોર માર્યો હતો. બેટા, મને ખાસ ખબર છે કે આ છોકરીના હરામી બાપે જ મારા દીકરા ઉપર હુમલો કરાવ્યો છે. મને એ નથી સમજ પડતી કે આ બધામાં મારા દીકરાનો શું વાંક હતો. અરે એ તો
તો ભલમનસ્તય કરવા ગયો હતો. એની આવી સજા આટલા વિચિત્ર માણસો. ધિક્કાર છે આવા લોકોને. હવે જે હોય તે, મારા દીકરાના જે હત્યારા છે ને એને એના કર્મોની સજા હું અપાવીને જ રહીશ. એને હું નહીં છોડું એને હું. હે ભગવાન, આ મારાથી શું થઈ ગયું? એક નિર્દોષ માણસને મેં મરાવી નાખ્યો. ગાંધી, હું નીકળું છું. જય શ્રી કૃષ્ણ. અરે બેટા, તું આમ ઉદાસ કેમ છો? શું થયું છે? આ તારો ચહેરો હાવ મુરઝાઈ ગયો છે. અરે કઈ કેવું છે પાછું? પપ્પા, એક ગજબ થઈ ગયો છે. આપણા હાથે એક બહુ મોટું પાપ થઈ ગયું છે. આ તું શું વાત કરે છે? કઈ ફોડ પાડને. શું પાપ થઈ ગયું છે આપણાથી? હું જેના બેસણામાં ગઈ હતી ને, એ બીજું કોઈ નહીં, આ મારો પીછો કરતો હતો ને, એ જ છોકરો હતો. આ જે છોકરો મારો પીછો કરતો હતો, આપણા ઘર સુધી આવ્યો હતો, એ બીજું કોઈ નહીં, મારી ફ્રેન્ડ પૂર્વિતાનો ભાઈ હતો. અને આજે હું એના જ બેસણામાં ગઈ હતી. પપ્પા, એ છોકરો કાંઈ ખરાબ ઈરાદાથી મારી પાછળ પાછળ નહોતો આવતો. આ તમને ખબર છે, મારો ચેન ખોવાઈ ગયેલો હતો. આ એ ચેન આપવા માટે આવતો હતો. અને આપણે એની એક પણ વાત ના માની કે નહીં એક પણ શબ્દ સાંભળ્યો. આનો અર્થ એ જ કે તારો સોનાનો ચેન જે ખોવાઈ ગયો હતો, ઈ ચેન પાછો આપવા આવ્યો હતો? હા પપ્પા, ચેન આપવા માટે ઘર સુધી આવ્યો હતો. અને આપણે એને ખરાબ સમજી બેઠા અને એના ઉપર હુમલો કરાવી દીધો. અને ન થવાનું થઈ ગયું. એને માથામાં વાગી ગયું અને હેમરેજ થઈ ગયું. એટલે એ બચી ના શક્યો. પણ આ વાત ત્યાં કોઈને કરી નથી ને બેટા? નહીં પપ્પા, આ વાત મેં ત્યાં કોઈને નથી કરી કે એ ચેન મારો હતો. જે થયું તે બેટા છોડ. હવે આપણે આ શહેરમાં નથી રહેવાનું થતું. આપણા જૂના ઘરે કલકત્તા જતા રહીએ. અને જો પોલીસ તપાસમાં રહેલો અહીંયા સુધી આવશે ને, તો આપણે ક્યાંક ફસાઈ જઈશું. લેવાના દેવા પડી જશે.